અમરેલીના સૌથી મોટા ખોડિયાર ડેમ કે જે છલોછલ ભરાયો છે। ગીર જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક નોંધાઈ। ધારી ગીરના ગ્રામ્ય અને જંગલ વિસ્તારમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે। ખોડિયાર ડેમના 3 દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે। ખોડિયાર ડેમમાં ઉપરવાસમાંથી 3390 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। ખોડિયાર ડેમમાં આવક થતા ડેમમાંથી પાણીની જાવક પણ નોંધાઈ રહી છે। ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હરેશ ફોન લાઈનથી જોડાયા છે। હરેશ, અમરેલીમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ખોડિયાર ડેમની શું સ્થિતિ છે? બિલકુલ, ગઈકાલે જે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી આપી હતી તેને પગલે અમરેલી જિલ્લામાં સતત આખો દિવસ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો। મોડી રાતે અમરેલી જિલ્લાના મોટા ભાગના ગ્રામ્ય પંથકોમાં મુશળધાર વરસાદ, ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો હતો। ત્યારે રાતે જ અમરેલી જિલ્લાનો જે સુરવો ડેમ છે તેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો હતો અને ત્યારબાદ વહેલી સવારે જે ગીર જંગલ વિસ્તારમાંથી પસાર થતી શેત્રુંજી નદીના અમરેલીનો સૌથી મોટો ખોડિયાર ડેમ કે જેમાં પાણીની બમ્પર આવક આવતા ખોડિયાર ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી।